કરીશ કે આપ પધારો અને અહીંયા આપની રચના રજૂ કરો. પંકજભાઈ ચૌહાણ. એક ગઝલ બેનર ઉપર ટાઇટલ છે એ દીકરાનો ઘર ઢોલરા એમાં આશ્રય વૃદ્ધો માટે કે વાંક ફકત છે એનો કે ઘરડા થયા છે. વાંક ફકત છે એનો કે ઘરડા થયા છે. ખુદના ઘરમાં જાણે એ નોકરડા થયા છે. વાંક ફકત છે એનો કે એ ઘરડા થયા છે. ખુદના ઘરમાં જાણે એ નોકરડા થયા છે. અને છાતીએ વળગાળી રાખેલી વળગણના ધીરે ધીરે ગરદન ઉપર ભરડા થયા છે. છાતીએ વળગાળી રાખેલી વળગણના ધીરે ધીરે ગરદન ઉપર ભરડા થયા છે. અને પરસેવાની પાઈ પાઈ પર ઊભા ઘરના ઊભે ઊભા બે હિસ્સામાં તરડા થયા છે. પરસેવાની પાઈ પાઈ પર ઊભા ઘરના ઊભે ઊભા બે હિસ્સામાં તરડા થયા છે. અને શેર છે સંજુભાઈ કે બટવારામાં આવ્યો જ્યારે બાનો વારો નાના મોટા સૌના મોટા કરડા થયા છે. બટવારામાં આવ્યો જ્યારે બાનો વારો નાના મોટા સૌના મોટા કરડા થયા છે. અને પેટ ભરાવે વેચી જ્યારે લીલી વાડી ઊના શ્વાસો ભરતા ત્યાં દાંત તરડા થયા છે. પેટ ભરાવે વેચી જ્યારે લીલી વાડી ઊના શ્વાસો ભરતા ત્યાં દાંત તરડા થયા છે. અને કોને જોવાની ફુરસત છે દિલની અંદર કેવા ઊંડા ઊંડા ત્યાં હું જરડા થયા છે. વાંક ફકત છે એનો કે એ ઘરડા થયા છે. ખુદના ઘરમાં જાણે એ નોકરડા થયા છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પંકજ.